ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર મેં તમને ઉછીની થાપણો વિશે તમને ડિબેન્ચર અને બોન્ડ વિશેની માહિતી આપી. હવે આવે છે જાહેર થાપણો. તો જાહેર થાપણો કોને કહેવામાં આવે? તો જે જાહેર જનતા પાસેની જે બચતો હોય છે એ બચતો એકત્રિત કરવાનું કાર્ય બેન્કિંગ લોકો કરતા હોય છે, અને એ બેન્કિંગ આ બચતો એકત્રિત કરી અને તેને ઉદ્યોગ ધંધાઓ તરફ ઉછીને આપવાનું કાર્ય કરે, અને તેના બદલામાં તે લોકો તેમની પાસેથી વળતર મેળવે, જેને જાહેર થાપણો તરીકે ઓળખવામાં આવે છે. જાહેર થાપણોનો સમયગાળો ટૂંકા ગાળાનો હોય છે, કે ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીનો હોય છે. તો હવે વાત કરીએ તો કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે, જેને જાહેર થાપણો કહેવાય છે. મેં તમને કીધું એ પ્રમાણે કે કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત શું હોય છે? કે ધંધાના રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે. તે સંતોષવા માટે જાહેર જનતા પાસેથી જે થાપણો સ્વીકારે છે, થાપણો એટલે મૂડી કે રૂપિયા જે સ્વીકારે છે, જેને જાહેર થાપણો તરીકે ઓળખવામાં આવે છે. આ કંપની માટે ઉછીની મૂડી તેમજ તે દેવું સમાન હોય છે, અને થાપણમાં નાના રોકાણકારો કંપનીના લેણદારો તરીકે ઓળખાય છે. જે લોકો કંપનીના જાહેર થાપણો આપે છે, બરાબર, તે કંપની માટે દેવું સમાન હોય છે અને તે કંપનીના લેણદારો હોય છે. તેની મુદ્દત 6 મહિનાથી લઈને 36 માસ સુધીની હોય છે, એટલે કે 6 મહિનાથી લઈને 3 વર્ષ સુધીનો સમયગાળો જોવા મળે છે. જ્યાં થાપણદારોને કંપની ચોક્કસ દરે શું કરે છે? વ્યાજ ચૂકવે છે. હવે જેટલી થાપણો લીધી હોય તેના પર તે કંપની તેમને વ્યાજ આપે છે. એ વ્યાજનો સમયગાળો પછી માસિક હોય, ત્રિમાસિક હોય, અર્ધવાર્ષિક હોય કે વાર્ષિક પણ હોઈ શકે છે. એ કંપનીના નિયમો આધારિત હોય છે કે કઈ રીતે તેમને વ્યાજ ચૂકવવું છે, કંપની પર ડિપેન્ડ હોય છે. અથવા પાકતી મુદ્દત એટલે કે જેટલા સમયગાળા માટે લીધી હોય તે સમયગાળા સાથે મૂડી અને વ્યાજ બંને એકસાથે ચૂકવવામાં આવે છે. હવે સરકારે નિયમ બનાવ્યો છે કે કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકતી નથી. હવે કંપનીને જાહેર થાપણોની જરૂરિયાત હોય તો તેમને ફક્ત બેન્કિંગ કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ પાસેથી જ એકત્રિત કરી શકે છે. સીધું શું કરી શકે? જાહેર જનતા પાસેથી એકત્રિત કરી શકતી નથી. તો આ જાહેર થાપણો વિશે મેં તમને માહિતી આપી. હવે જાહેર થાપણના ફાયદા જોઈએ તો પહેલા નંબરનો ફાયદો છે કે નાણાં મેળવવામાં સરળતા. હવે પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીઓને સરળતાથી નાણાં મળી શકે છે. એટલે કે જે કંપનીની પ્રતિષ્ઠા સારી છે, બરાબર, તે લોકોનો નફો સારો હોય તે લોકોને સરળતાથી જાહેર થાપણો મેળવી શકાય છે. બીજું, નાણાં મેળવવામાં ઓછો ખર્ચ. હવે જાહેર થાપણો મેળવતી વખતે અથવા તો કોઈ પણ મૂડી એકત્રિત કરતી વખતે તેની પાછળ ખર્ચા થાય છે, જે મૂડી પડતર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જાહેર થાપણો એકત્રિત કરતી વખતે તેમાં ખર્ચ કેવો થાય છે? ઓછો થાય છે. સમય પણ કેવો હોય છે? ઓછો થાય છે. તો નાણાં પ્રાપ્તિના અન્ય સાધનો કરતાં જાહેર થાપણો દ્વારા નાણાં ઓછા ખર્ચે અને ઓછા સમયે મેળવી શકાય છે. તેની પાછળ વધારે મૂડી પડતર એટલે કે વધારે ખર્ચા કરવા પડતા નથી. મિલકતો બોજમુક્ત. જાહેર થાપણો દ્વારા નાણાં મેળવતી વખતે કંપનીએ મિલકતો ગીરવે મૂકવી પડતી નથી. કેમ કે સમયગાળો ઓછો છે, તેથી કંપનીને કોઈપણ પ્રકારની મિલકત ગીરવે મૂકવી પડતી નથી. તેથી ભવિષ્યમાં આ મિલકતો ગીરવે મૂકી અને મોટા પ્રમાણમાં ઓછીની મૂડી પ્રાપ્ત કરી શકાય છે. વ્યાજ એક ખર્ચ છે. જાહેર થાપણ પર ચૂકવવું પડતું વ્યાજ કંપની માટે ખર્ચ કહેવાય છે. કેમ કે કંપનીએ જેટલી પણ જાહેર થાપણો મેળવી હોય તેમના ઉપર તેમને વળતર આપવું પડે છે, બરાબર, જે વ્યાજ આપવું પડે છે, અને વ્યાજ કંપની માટે ખર્ચ ગણાય છે. તેથી આવકવેરા ખર્ચ તરીકે બાદ મળે છે. એટલે કરવેરો કેવો ભરવો પડે છે? ઓછો ભરવો પડે છે. એટલે કે કરવેરામાંથી તેને બાદ મળે છે અને કંપનીએ કરવેરો ઓછો ભરવો પડે છે. કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ. કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષી શકે છે. એટલે કે ધંધાના રોજબરોજના ખર્ચા તે ચૂકવી શકે છે. આ જે છે કાર્યશીલ મૂડી ધંધાના રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે છે. તેથી તેને ચૂકવવા માટે કંપનીએ જાહેર થાપણો મેળવવી પડે છે કે તેમની જરૂરિયાત સંતોષાય છે. હવે કેટલીક મર્યાદાઓ છે.
તો પહેલું છે અનિશ્ચિતતા. અનિશ્ચિતતા એટલે ભવિષ્યમાં કહેવાય જોખમોનું પ્રમાણ. અનિશ્ચિતતા તો જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવામાં બેટા અનિશ્ચિતતા રહેલી છે. ક્યારેક મળે છે, ક્યારેક નહીં પણ મળતા, એટલે વધારો ઘટાડો થાય છે. કારણ કે રોકાણકારોનો પ્રતિભાવ અગાઉથી જાણી શકાતો નથી. કેમ કે રોકાણકારોને શું જોઈએ છે બેટા? વધારે વ્યાજ ને વધારે ડિવિડન્ડ જોઈએ છે. એટલે તે લોકો પોતાની મૂડી એવી જગ્યાએ રોકશે કે જ્યાં તેમને વધારે આવક મળે. એટલે અનિશ્ચિતતાનું પ્રમાણ રહેલું છે. રોકાણકારોને જોખમ. કેમ કે બેટા રોકાણકારો જ્યારે જાહેર થાપણો કંપનીને આપે છે ત્યારે તેમની કોઈ સલામતી હોતી નથી. તેથી બેટા તેમને જોખમ ઉઠાવવા માટે તે લોકો સક્ષમ હોતા નથી. જાહેર થાપણો બિનસલામત દેવા ગણાય છે. કેમ કે તેના પર કોઈપણ પ્રકારની મિલકત ગીરવે મૂકવી પડતી નથી. તેથી રોકાણકારો માટે જોખમનું તત્વ રહેલું છે. તે લોકો રોકતા પહેલાં 50 વખત વિચાર કરે છે કે એમના નાણાં સહી સલામત છે કે નહીં. એટલે કોઈ જોખમ લેતા નથી. સુખ સમયના સારથી. જાહેર થાપણ એ કંપની માટે સાનુકૂળ અને સુખ સમયના સારથી જેવા છે. કેમ કે ધંધાની રોજબરોજની જે ખર્ચાઓ છે તે ચૂકવવા માટેના હોય છે. કારણ કે જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે કે કંપની વિશે બજારમાં ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો પોતાની થાપણો પાકતી મુદ્દત પહેલાં પરત મેળવવાનો ઘસારો કરે છે અને પોતાની થાપણો ઉપાડી લે છે. બરાબર. કંપની વિશે બજારમાં કોઈ પણ અફવા ફેલાય કે કોઈ પણ ખોટી માહિતી જાય ત્યારે રોકાણકારો પોતાના નાણાં શું કરે છે? પાકતી મુદ્દત પહેલાં, એટલે કે 6 મહિનાથી 3 માસ માટે કોઈ પણ સમય માટે મૂક્યા હોય, પરંતુ બજારમાં ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો બેટા મુદ્દત પહેલાં પોતાના નાણાં શું કરે છે? ઉપાડી લેતા હોય છે. આવા સંજોગો માટે કંપની માટે શું થાય છે બેટા? વધારે મુશ્કેલી ઊભી થાય છે. માટે જાહેર થાપણ સુખના સમયના સારથી કહે છે. ચોથું, નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ. બરાબર. નવી કંપની હોય કે નબળી કંપની હોય, તે લોકોને બેટા રોકાણકારો તેમાં પૈસા રોકાણ કરવા માટે ઈચ્છતા નથી. કે નવી કંપની અને આર્થિક રીતે નબળી કંપનીઓમાં રોકાણકાર શરૂઆતમાં જ બેટા વિશ્વાસ હોતો નથી. માટે રોકાણકાર આવી કંપનીમાં થાપણો મૂકી જોખમ ઉઠાવવા માટે તૈયાર થતા નથી. આવી કંપની કેવી છે બેટા? કે નવી કંપની હજી નવી શરૂઆત છે, રોકાણકારોને વિશ્વાસ ના હોય. નબળી કંપનીની સ્થિતિ ખરાબ છે બેટા, તો રોકાણકારોને વિશ્વાસ ના હોય, તેથી તે લોકો બેટા તેમાં રોકાણ કરવાનું જોખમ લેતા નથી. બેટા આજે મેં તમને ક્વેશ્ચન ચલાવ્યો જાહેર થાપણો. આ પ્રશ્નમાં કોઈ પણ ખબર ના પડે તમે મને પૂછી શકો છો. આ ક્વેશ્ચન તમારે ફેરબુકમાં લખવાનો રહેશે. આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે.